જય માતાજી, જય માતાજી. અમે લોકો જાય છે આજે, ક્યાં ખબર છે? ભલા અમે 2 જણા જાય. જો અમારી મેડમ પણ છે અને આ સીડી આવી ગઈ છે અમારી. અહીંયાથી મેટ્રો જાય છે સીધી પૂરા. અમે લોકો 2 જણા જાય છે. જો દશામાં ને દર્શન કરવા જાય છે અમે ગિરીશભાઈના ઘરે મલાડમાં, ને કથા પણ છે તો ત્યાં જાય છે. અમે અત્યારે નીકળ્યા દહીસરથી 2 જણા હમણાં નીકળ્યા છે. હવે મેટ્રોમાં જવાનું છે તો અમે આવી ગયા છે અહીંયા દહીસર સ્ટેશને, મેટ્રો સ્ટેશને. તો હવે અમે જાય છે મેટ્રો સ્ટેશનથી કુરાળ ને ઇલેક્ટ્રિક સિટીમાં ચડી ગયા છે અને અહીંયા ઉતરી ગયા. હવે અમે જપા જઈએ છો, પછી મેટ્રોમાં બેસીને તમને બતાડું. આ મેટ્રો સ્ટેશન છે હમણાં નવું બન્યું દહીસરનું, બહુ મસ્ત છે, મોટું જબરદસ્ત જંક્શન. ચાલો બતાવું તમને આગળ. હા જો લેફ્ટ રાઈટ એટલું મોટું છે. અને અહીંયા છે ને હાઈવે છે, અહીંયા હાઈવે છે, તમને બતાવજો. અહીંયા ફૂલ ટ્રાફિક હોય હાઈવેમાં. આ હાઈવે છે, આ જો આ હાઈવે છે આખો. આજી વેસ્ટર્ન હાઈવે છે ને આપણો નાલા સપારાથી આવે ને બોરીવલી નહીં, બોરીવલી જાય તો અહીંયા ઉપર મેટ્રો સ્ટેશન છે. અને આ બીજો રોડ છે એ નાલા સપારા જવાનો છે અને આ ત્યાંથી આવવાનો છે. તો આવી રીતે છે. અને આ મેટ્રોની લાઈન ઉપર છે, બ્રિજ છે અને આ બિલ્ડિંગો છે ડીબી ઝોનની મોટી 25-30 બિલ્ડિંગો છે, મસ્ત છે. ચાલો હવે આપણે જઈએ મેટ્રોમાં. હા ટિકિટ આવી ગઈ, ત્યાં લગાડી દે. આ ટિકિટ છે. હા ઉપર ખુલ્યું કે અહીંયા લગાડ. હા એમાં લગાડ, જો ખુલ્યું. હું પણ અહીંયા લગાડી દઉં. અહીંયા લગાડવાનું છે, ખુલ્લી જાય એટલે વહી જવાનું. આમાં હા હોય ને, હા એ આમાં લગાડવાનું. આ છે ને આ લગાડવાનું મશીનમાં. ઠીક છે. હવે આપણે કઈ બાજુ જવાનું છે? અહીંયા લખેલું છે ફ્લાવર. આ પાંડુરંગવાળી, આ લીલી આ ગુંદવલી. હા બરાબર. હા ચાલ, તો અહીંયા સીડી આપેલી છે ગુંદવલી માટે. હા બીજી મેટ્રોમાં નથી જાઉં. આ બીજી સીડી અહીંયા આવી ગઈ છે. હવે એમાં જઈએ અમે ઉપર. હાલો અહીંયા પગ મૂકવાનો. હવે અમે જઈએ પાછા બીજી સીડીએ ઉપર. ભાઈ ટિકિટ લાવો, અહીંયા સાચવીને રાખવી પડીએ, નહીં તો ત્યાં પાછી બહાર નીકળવામાં પણ ટિકિટ જોઈએ, દરવાજો ન ખુલે તો ટિકિટ સાચવીને રાખવી પડે એમ છે. હવે જઈએ છીએ ઉપર. મેટ્રો સ્ટેશન આવી ગયું છે, બહુ જબરદસ્ત બનાવેલું છે જો મેટ્રો સ્ટેશન. ને અહીંયા છે ને એવું આ મેટ્રો પણ ઊભી જ છે. જાઓ સુરુદાલી બંધ થકે दरवाजा बंद केला की झालं संपलं. गेली आता ती ट्रेन, आता आली होती ती ट्रेन गेली. आता पुढे येणार दुसरी आता येणार, त्याच्यात आम्ही जाणार आहे. ती आता एक आलेली ती गेली, आता 5-2 मिनिटांनी येणार परत, आम्ही जाणार आहे. ठीक आहे. आता ही ट्रेन आहे ना, इथे मेट्रो स्टेशनला खाली आहे, कोण पण नाही आहे. स्टेशन पूर्ण खाली आहे बघा. इथून बघा तिथून बघा, कुठे कोणच नाही. 2-4 જણ आहे. चल पुढे जाऊया. તો આવી રીતે અમે બોલીએ છીએ, હિન્દી મરાઠી કોઈ પણ ભાષા બોલીએ અમે તો. અને પોતા અને ઝાડુ પોતા તો અહીંયા ચાલુ જ હોય. આવી રીતે છે મેટ્રો સ્ટેશન, એક નંબર છે. જો અહીંયાથી આવશે ટ્રેન, અહીંયાથી આવશે અને આપણે આમ જવાનું છે, બરાબર. તો અમે મેટ્રો સ્ટેશન આ બાજુ ઉભા રહો, પાછળ ઊભા રહેવાનું. મેટ્રો સ્ટેશન કહેવાય, મેટ્રો. ઠીક છે, હાલો હવે આપણે ટ્રેન આવે પછી ચડીએ. આવે ત્યારે બતાવો. આવે મેટ્રો આવી ગઈ છે, એ જાય પછી અહીંયાથી આ પાંડુરંગવાળી છે અને અહીંયાથી આવીએ ને એ ગુંદવલીને આવીએ. ઓલી પછી આવીને આ મેટ્રો આવીને એ કાશીનાથ, આમ કાશીનાથ ને કંઈક નામ છે સ્ટેશનનું, કંઈક નામ છે કાશીનાથ કેમ કંઈક. અને આ પાંડુરંગવાળી આ સ્ટેશનનું નામ છે. અહીંથી છે ને જવા માટે ટ્રેન આવીએ ને એ ગુંદવલીને આવીએ છે. અહીં બોર્ડ લાગ્યો છે ગુંદવલીને. હાલો આ ગુંદાવલીની ટ્રેન આવે છે હમણાં. હવે જાય છે ઓલી કાશીનાથવાળી ટ્રેન જાય છે. તો ફટાફટ સ્પીડ પકડે અહીંયાથી, ફટાફટ સ્પીડ પકડે. હા
તો ટ્રેન ગુંદવલીની આવે છે મેટ્રો જો આવે સામે એકદમ મસ્ત લાઇટ ચાલુ રાખી દિવસના એક નંબર. હા હા, 2 મોઢાળું જનાવર કહેવાય આને, 2 મોઢે હાલે હો આને. જો આ બાજુ મોઢું હોય છે ને, જો આ 2 મોઢાળું જનાવર કહું તો હાલે. આ બાજુ મોઢું હોય ને, પાછી ઓલી બાજુ છેલ્લે ટેસ્ટને પૂકી જાય ને, એટલે આ બાજુ 2 બાજુ મોઢા હોય આને. આ બાજુ મોઢું હોય ને, ઓલી બાજુ મોઢું હોય. હમણાં તો દરવાજો ખુલશે એટલે આપણે અંદર જવાનું છે. સ્ટોપ થાય પછી દરવાજો ખુલે. જા અહીંયા ઊભી ખુલજા, સીમ આપણે ખુલી જાય એટલે અંદર વયા જાય. તો અંદર બેહવાની જગ્યા પણ છે. ખોલો ભાઈ, હાલ કામ આવી ગયા. જો અહીંયા આવો, ખાલી જ છે આજે અત્યારે. તો અહીંયા આપણે ખાલી છે સીટ, બેસી જાય. દરવાજા થઈ ગયા બંધ, બે ગયા 3 બે મેટ્રોમાં મારે બેસી ગયા અને હું અહીંયા અને હવે મેટ્રો ચાલુ થઈ ગઈ. જો ચાલુ થઈ હો હવે. જો સાહેબ સ્ટેશન બધા લખેલા હોય આમાં, કેટલા સ્ટેશન જાય. ગુંદવલી, આખરોલી જા. હવે આવશે પૂરા, ઇન્દોસી. દરવાજો ખુલશે એટલે આપણે જવાનું. કુરારનું અહીંયા લખેલું હોય કે હવે કુરાર આવશે. એમાં બોલે પણ કે કુરાર આવશે. અને એના પહેલાં દિનદોશી, એના પહેલાં આખરોલી ગયું, પોઈચર ગયું, માગાથાણા, દેવીપાડા, રાષ્ટ્રીય ઉદ્યાન, દૌરીપાડા, દહીસર, આનંદનગર, આંદરપાડા, મંડપેશ્વર. અચ્છા, ઓલી બાજુ હવે આવે છે. ધીરે 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 આવે એટલે બતાડું. કા દરવાજો ખુલે ત્યારે આવી ગયું છે. હવે દરવાજો ખુલશે એટલે ઉતરી જવાનું છે. ચાલો જા સીમ ખુલી ગયું. હવે આપણે જવાનું છે. અહીંયાથી જાઉં, અહીંયા છે જો એક સાઈડ લિફ્ટ છે. લિફ્ટ આપણે નીચે જવું કે ચાલો. આ ગાડીમાં આપણે આવ્યા. આ ગાડીમાં આવ્યા આપણે. અત્યારે 4:20 થઈ છે. 4:20 આ ગાડીમાં આવ્યા. હાલો હવે આપણે જઈએ સ્ટેશન. સીડીએથી ઉતરીએ. આ સીડી ઉતરવાની છે. હવે આપણે ટ્રેન કીધું ઉતરવા માંડી. આપણે ઉતરીએ ધીરે ધીરે. અહીંયા મસ્ત મોરનું ફોટો લગાડેલ છે. મોરનો જો કેટલો મસ્ત છે, જબરદસ્ત છે, મસ્ત. અસલી લાગે કે આગળ ઉડવા માંડીએ. અસલી નથી, નકલી છે. હા અસલી નથી. આ દો વેણકી
એને કે ધીરે ધીરે ઉતરે એ તો હાવ સીડી ઓલી ઇલેક્ટ્રિક સીડીની જેમ ઉતરવા માંડી. હાલો હવે આપણે ઓલી ટિકિટ આપી દઉં ને તને દરવાજો ખોલવાનો છે ત્યાં ટિકિટ હોય ને આ હાથમાં આ ટિકિટ છે, આ ટિકિટ છે. હા જવા માટે છે કે આવવા માટે છે? ઓલી બાજુ છે કે આ જવા માટે ઓલી બાજુ લાગે છે, ઓલી બાજુથી આવવા માટે છે. અહીંયા છે ને જવા માટે કે આવવા માટે? हो गया, चलो हो गया, फटाफट हमारा निकल गया हम लोग. अभी यहाँ से बाहर जाने का है, यहाँ से ब्रिज है. તો આ શાંતારામ તળાવ, શાંતારામ આપવા પાડા વેણકી. હા નહીં, હવે આ બ્રિજેથી નીચે જવાનું છે ને. ચલો હવે આ બ્રિજેથી આપણે નીચે જવાનું છે અને આ હાઈવે રોડ જાય છે ક્યાં ખબર છે? આ દાદર બાજુ જાય છે હાઈવે રોડ. આ બધા વાહન જાય જ ને એ બધા દાદર બાજુ જાય છે. અહીં જો કેવડી મોટી મોટી બિલ્ડિંગ છે. હા 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 હા, આ તો મને લાગે 150 માળની બિલ્ડિંગો છે, બહુ ઊંચી છે ભાઈ. ચાલો હું આગળથી બતાડું, મને બહુ જ ઊંચી વીણ કે આ બિલ્ડિંગ તો જો કેટલી ઊંચી છે. હા જો અહીંયા હા જો અહીંયા ચાલી સિસ્ટમ છે બધી ઝૂંપડપટ્ટી. અહીંયા બધી બિલ્ડિંગો બને છે અને આ મલાડ એરિયો છે અને કરચન મામાને રહે છે ને એ એરિયો. આ બિલ્ડિંગ મને બહુ વધારે ઊંચી લાગે છે. આ કમસે કમ કેટલા માળની હોય તો અહીંથી ગણી શકાય. આમાં પણ ગણી શકાય. તો આમાંથી ગણી લ્યો તમે. બહુ જબરદસ્ત. ઓ માન આવ્યું ટોપ. તો આ બધાથી ઊંચી બિલ્ડિંગ લાગે છે અહીંયા મલાડમાં. સરસ. અહીંયા પણ છે બિલ્ડિંગ તો ઊંચી. આપણે એમ લાગે કે ના 8-10 ફૂટમાં બનાવી નાખી હોય ને એવી રીતે હશે તો બિલ્ડિંગ આખી ઊભી કરી લીધી. અહીંયા પણ મસ્ત બિલ્ડિંગો છે અને આ ચાલી છે, અહીંયા છે ચાલી સિસ્ટમ છે. નળિયાવાળા પણ ઘર છે અહીંયા અને કાગળ લગાડેલ છે. હાલો તો હવે આપણે બ્રિજ ઉતરીએ. ઉતરવાની બ્રિજ છે અહીંયા. વેણકી ઉતરે છે અને અમે ઉતરી જઈએ કરશન મામાના ઘરે, એટલે આપણે ગિરીશભાઈના ઘરે. ચાલો.